ગુજરાત રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીનો ઉત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ ઉત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। તો હોળીના પાવન પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે, જેને પગલે મંદિર પરિસરમાં સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનો લાગી હતી। હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને સફેદ કોટનના વસ્ત્રોથી વિશેષ શણગાર કરાયા હતા। ત્યારે શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને અબીલ ગુલાલના રંગ તેમજ ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી રંગાયા હતા। ત્યારે સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલના રંગે રંગાયું હતું। દિવસ દરમિયાન હજારો ભક્તો હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા। જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે। તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે। હમણાં હાલ શણગાર આરતી થઈ, ત્યારબાદ ભગવાનનો સેવાનો ક્રમ જેમાં 12:15 વાગે રાજભોગ, 2:15 વાગે ઉઠાપન, 6:30 સંધ્યા અને 8:15 શયન, 8:30 ભગવાનનું મંગલ થશે। આજ રોજ સુંદર મજાનો પવિત્ર દિવસ હોય, અનેક ભક્તો ભગવાન જોડે હોળી રમી અને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે। અનેક ભક્તોએ દર્શન કરી હોળીનો લાભ લીધો। મારું નામ વિષ્ણુભાઈ પારેખ છે। અમદાવાદથી અમે દર્શન કરવા આવીએ છીએ ભગવાનના, અને હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ। ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ ઉછાળીએ છીએ, હર્ષ ઉલ્લાસ કરીએ છીએ અને મજા આવે છે। આનંદ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરવા આવ્યા। મારું નામ વર્ષા શાહ છે। હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે। આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોળી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાનને હોળી ધૂળેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે, ધન્યતા આનંદ અનુભવ થયો। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।